એક નાનકડો દાખલો આપું છું. હમણાં 7 તારીખે અમદાવાદમાં મેં આ દાખલો આપેલો, ફરીથી દોહરાવું છું. બાદશાહ તૈમુરલંગ, એને એક એવો શોખ કે ગુલામોને પકડે અને પછી વેચવા પણ પોતે જાય. આજે 3 ગુલામો પકડ્યા છે. 2 સાધારણ મજૂરો છે અને એક છે મહાન ફિલોસોફર અહેમદી, એનું નામ. અહેમદીને એમ પૂછે છે, બોલી લગાવવાનો બસ સમય છે, અને એવા સમયે 2 મિનિટનો સમય હતો વચ્ચે. અહેમદીને પૂછ્યું કે તારી સાથે આ 2 લોકો છે એના કેટલા ઉપજશે? અને ત્યારે અહેમદીએ કીધું કે મહેનતું દેખાય છે, એની 3000 અસરફી ત્યાંનું ચલણ છે, 3000 અસરફી એની ઉપજશે. બાદશાહને મજાક કરવાનું મન થયું કે આની જો 3000 અસરફી ઉપજતી હોય તો મારા કેટલા ઉપજે? ધારો કે મને જ મૂકવામાં આવે ગુલામ તરીકે તો શું? અને ત્યારે અહેમદીએ કીધું કે તમારી 2 અસરફી આવે. 3000 આની અને મારી 2. અને ત્યારે એમ કીધું કે મારી મેં ચાદર જે ઓઢી છે ને, 2 અસરફી તો એનું મૂલ્ય છે. અને ત્યારે અહેમદીએ કીધું કે એના જ કીધા છે, બાકી તમારું કાંઈ ન આવે. ચાહે ગમે એટલું શ્રેષ્ઠ કરશું, પણ ભાવનાઓ. સાયરામે બહુ સરસ મજાનો શબ્દ કીધો હે, માનસિકતા. મને બહુ શબ્દ ગમ્યો, અતિ ગમ્યો છે. અને જે વાત મને વારંવાર કહેવાનું મન થાય, બસ એ જ એમણે ખાસ મને યાદ કરાવી. આજે તમને પણ મારી વિનંતી છે, તમારી એક એક ક્રિયા જે વાંચશો, બસ હું વાંચું છું પણ સૌના ભલા માટે, સૌના મંગલ માટે, અને બસ એટલા માટે જ વાંચું છું. અને જુઓ તમારા પરિણામ ક્યાંના ક્યાં પહોંચશે. આ 100% કહું છું, અને સત્ય છે આ. માટે આપ સૌને વિનંતી છે કે તમે એ માનસિકતા જે આપણી છે ને, બસ એને બરકરાર રાખો, ઉત્તમ કરો, અને સૌનું મંગલ થાય એવી ભાવનાથી એક એક ક્રિયા કરજો. પરિણામોમાં કોઈ કમી નહીં હોય, હું ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકું છું.